સુરતમાં માનવતાને શરમાવે તેવી એક ઘટનામાં વરાછા પોલીસને મોટી સફળતા મળી છે। એક આદિવાસી પરણિત મહિલા પર દુષ્કર્મ આચરીને તેનો બીભત્સ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર નરાધમ આરોપી પ્રવીણ બોઘરાને પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી પ્રવીણ બોઘરાએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને શારીરિક તથા માનસિક યાતનાઓ આપી રહ્યો હતો। આટલેથી ન અટકતા આરોપીએ મહિલાને બદનામ કરવાના ઈરાદે તેનો બીભત્સ વિડીયો વાયરલ કરી દીધો હતો। મહિલાએ હિંમત દાખવીને વરાછા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી। પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી ખૂબ જ શાતિર હતો। તે પોલીસથી બચવા માટે સતત પોતાના મોબાઈલ નંબર બદલતો હતો અને માત્ર વોટ્સઅપ કોલનો જ ઉપયોગ કરતો હતો, જેથી તેનું લોકેશન ટ્રેસ થઈ શકતું નહોતું। જોકે વરાછા પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીનું પગેરું મેળવ્યું હતું અને બનાસકાંઠાના હિંમતનગર ખાતેથી તેને દબોચી લીધો હતો। ભોગ બનનાર મહિલા લાંબા સમયથી ભય અને બદનામીના ઓથાર હેઠળ જીવી રહી હતી। હાલમાં વરાછા પોલીસે પ્રવીણ બોઘરાની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।